તો ખેડૂત મિત્રો, તો આપણે આજે તુવેર વટાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મિત્રો આજે આપણે તુવેરના ભર કરવાના છે. અને મિત્રો આપણે તુવેર ઊંચી હતી. અને આ જો આપણે વાઢેલ છે ને, તો એ હાઠીઓ એટલી ઊંચી છે. આપણે ખંભે પૂગે એવડી હાઠીઓ છે. અને તુવેરના ભર છે ને, એ અંદાજે 7-8 દી સુકાવા દેવાના, પછી વાંધો ન આવે, ઠેસરમાં નીકળી શકે. અને આ રીતે તુવેરમાં સિંગું છે. 2-3 ટન હોય, આ રીતે પાથરામાં સિંગું હોય. ત્રણ દી થયા મિત્રો આપણે તુવેર વાટવામાં. 6-8 જણા કાયમી વાટતા, તો અહીંયા વઢાણી 6 દીમાં મિત્રો. અને તુવેરનું વાઢવાનું કામ એટલું કટિંગ ટૂંકું રાખવાનું હોય, એટલે આપણે કલાકો ઓછી ચડે. તો મિત્રો આપણા વિડીયો સારા લાગ્યા હોય તો આપણા વિડીયોમાં લાઈક કમેન્ટ કરી દેજો મિત્રો, અને સબસ્ક્રાઈબ ચેનલને કરતા જાજો.